ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ. તો આજના નવા વિડીયો, નવો વ્લોગ અને નવી જર્નીમાં તમારું બધાનું સ્વાગત છે. તો અત્યારે આપણે આવી ગયા છે અગાસી ઉપર અને આજે છે ને બે વસ્તુ કરવાની છે. જો બપોર પહેલાં છે ને આપણે અહીંયા આમાં જે એક વખત હાથી આપ્યું હતું ત્યારે આપ્યું હતી આપણે 8ની રાપડી. હવે અત્યારે આપવાની છે આપણે 10ની રાપડી. તો બપોર પહેલાં એ કામ કરવાનું છે ને બપોર પછી આપણે તમને કીધું હતું કે આપણે કેમેરો લીધો है ये वाला, इसको टेस्टिंग करने का है. मतलब આને है ને આજે રીલ શૂટ કરવા જવાની છે. તો રીલ શૂટ કરવા જશું તો આપણે ખબર પડી જશે કે એ કેવો હાલે છે, શું છે શું નહીં, કેટલી એની કેપેસિટી છે, એ બધી વસ્તુ આપણે ટેસ્ટ કરવાની છે. તો બપોર પહેલાં આપણે હાથી હાંકશું, બપોર પછી આપણે રીલ શૂટ કરવા જશું. તો આવી કંઈક આજની પ્રોસેસ છે. બાકી બાલ દાઢી કરાવી નાખ્યા, કેવો લાગુ જરા કોમેન્ટ મારજો. અને આ તમે છે ને કોમેન્ટ બધાય મારતા જાજો. એટલે શું છે, અમે એક વિડીયો બનાવવાના છીએ કે જેમાં તમારી બધાની કોમેન્ટ વાંચશે, જોઈએ એડજસ્ટ થાય એ પ્રમાણે. અને કેવી રીતના વાંચીએ, શું છે આ તે બધી વસ્તુ આગળના વિડીયોમાં તમને પ્રોસેસ ખબર પડશે. પણ અત્યારે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને બાકી આ કેમેરો કેવો લાગ્યો અને શું છે એ તમે જરાક કોમેન્ટ મારી દેજો. બાકી હાથીની ગાડીનો વિડીયોમાં તમે બહુ જાજો સપોર્ટ કર્યો, મજા આવી. હાથીની ગાડી અત્યારે તો જો અહીંયા પાર્કિંગમાં પડી છે, તમને બતાવું. હા રહીજો છે ને, મસ્ત થઈ ગઈ છે, આંખોની બહુ મજા આવે, વાત જવા દો. અને આજે ગોપનાથ મહાદેવ જો પરફેક્ટ દેખાય છે. બાકી લીલું વાતાવરણ થઈ ગયું છે, હા 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 મસ્ત થઈ ગયું છે. એ વરસાદની ચાલુ છે, જો વરસાદ થોડોક આવી જાય ને તો કામ થઈ જાય. તો સારું, ચાલો અત્યારે પહેલાં આપણે હાથી હાંકવા માંડીએ અને પછી ફટાફટ આપણે જઈએ લાલપુર. આપણે રીલ શૂટ કરવાની છે એટલા માટે. તો પહેલાં અત્યારે જઈએ આપણે હાથી હાંકવા. આપણા કેમેરાના બી રોલ જરાક થોડાક જોઈ લ્યો, જાજા નથી, થોડાક જ છે. ફટાફટ એ જોઈ લ્યો, પછી આપણે જઈએ હાથી હાંકવા. જોઈને આપણે તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે જઈએ છીએ લાલપુર. હાથી હાંકવું હતું પણ મોડું થઈ ગયું હતું, કામ હતું ને થોડુંક. તો પપ્પા નહીં હતા નહીં તો થઈ ગયું હતું મોડું. અને હવે આપણે હાથી અત્યારે નહીં હાંકીએ, પહેલાં અત્યારે આપણે રીલ્સ ઉતારવા જવાની છે લાલપુર. તો પહેલાં રીલ્સ ઉતારતા આવીએ. તો ચાલો આપણે મળીએ હવે લાલપુર જઈને. સ્માઇલ રાખજો, વધારે કેમેરા સામે જોવો ને ત્યારે. રેડી? એટલે એક જ ફેરામાં થઈ જાય, વરીને બીજી વાર કરાવવું પડશે. ચાલો 3, 2, 1 સ્ટાર્ટ. ફરી જાઓ, બસ થઈ જાઓ સીધા. માથું છે ને આમ નમાવીને ના રાખવા, સીધું કર ના. હવે ઓલી બાજુ છે. આ બાજુની સાઈડમાંથી પાછળ કેમેરા લુક દેવાનો છે. ઊભા હતા ને આ બસ, હા હા, થોડુંક સ્પીડમાં અને સ્માઇલ આવે. 3, 2, 1 સ્ટાર્ટ. આ બાજુ બાજુ હજી કેમેરા સાઈડમાં. ઓકે, 3, 2, 1 સ્ટાર્ટ. ફરી જાઓ.
મસ્ત અત્યાર સુધી આપણે શૂટિંગ કર્યું હે. ભગતભાઈ હતા ભેગા. શું કે ભગતભાઈ કેવીક મજા આવી? અરે મજા આવી. હે કોઈ મજા આવી ભાઈ. કેવીક? અરે જોરદાર. આપણે આ લોકેશન કયું હે એ તો કયું? શહીદ ગાર્ડન. લાલપુરનું શહીદ ગાર્ડન. લાલપુરનું શહીદ ગાર્ડન. લાલપુરના શહીદ ગાર્ડનને અમે આવી અને શૂટિંગ કર્યું. હવે જાય સ્ટુડિયો જઈ અને એડિટિંગ જોઈ લઈ જરાક આપણી રીતે. મજા આવી છે તો આજની તારીખમાં જ એક રીલ અપલોડ કરી દે. શું કેવું છે? બરાબર ને? તો હાલો હવે ફટાફટ ભાગીએ આપણે સ્ટુડિયો. તો આજે આપણે નવો કેમેરો લીધો ને, નવો નથી આમ તો જૂનો હે, એ કેમેરો લીધો ને પણ આપણા માટે નવો. તો નવો કેમેરો લીધો ને એનું હે ને આપણે શૂટિંગ બૂટિંગ ને કર્યું. મજા આવી, બહુ મજા આવી, ક્વોલિટી એક નંબર. તો આપણે કેમેરાને હે ને માપી લીધો. તમને હે ને રીલ્સ શૂટ કરી છે એ રીલ્સ થોડીક દેખાડું. વધારે જોયું હોય ને તો તમારે આરાધ્યા ફિલ્મ્સમાં જઈ ઇન્સ્ટાગ્રામના આઈડીમાં અને એમાં જોવા મળશે. આખું ફાઇનલ આઉટપુટ હું બધું એમાં મૂકીશ. શૂટ કેવી રીતની કરી તો તમે જોયું. હવે એડિટિંગ દેખાડું તો પછી બધું દેખાઈ જાય ને ભાઈ. તો તમે ફાઇનલ રિઝલ્ટ આરાધ્યા ફિલ્મ્સ ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જરીક જોઈ લેજો. તમને જરાક કટકો દેખાડું, મજા આવે એવો. આ રીતનું કંઈક શૂટિંગ છે, તમે જોઈ આવો અને લાઈક શેર કોમેન્ટ કરી નાખજો. આપણી ચેનલમાં લાઈક શેર કોમેન્ટ જરાક શક્કરપારા વેણાતા હોય વેણી નાખો, ખાઈ નાખતા હોય ખાઈ નાખો. અને ભગતભાઈ આવ્યા હતા આપણા ભેગા શૂટિંગ કરવા. ભગતભાઈ શું કહે, કેવીક મજા આવી? મજા આવી ભાઈ ફૂલ. કેવીક? અરે જોરદાર. કેમેરો કેવો છે? કેમેરો જોરદાર. હિટ નથી હિટ નથી, હરગો નથી. ભગત ને બીજું ભગત કેમેરો કેવી મજા આવી હતી કે હિટ નથી થયો. ટૂંકમાં એક જ વાતની ખબર પડે, ખરકવો ના જોઈએ, બીજું કઈ નહીં. ઓ બાકી ક્વોલિટી તો તમે જોઈ લીધી. ક્વોલિટી બધી જોઈ લીધી તમે. ઈ થોડો પ્રોફેશનલ થવા ગયો ભાઈ. દેહી રે હરકો નથી. તો દીપકભાઈ કેમેરાનું શૂટિંગ કરવા તમે આવ્યા નતા પણ ફાઇનલી આઉટપુટ રિઝલ્ટ કેવીક મજા આવી? અરે ખાઈ ના કરતે હજી બરાબર? હે પાછું બોલ. તો રીલ્સ છે ને આજે આપણે 2 રીલ્સ શૂટ કરી. બે ભેગી નહીં મૂકી આપણે. એક રીલ્સ અત્યારે તમને જે બતાવી ને એ રીલ્સ આપણે અત્યારે અપલોડ કરવાની છે અને બીજી રીલ્સ આપણે કાલે અપલોડ કરવાની છે. પણ કાલે આપણે પાછી 3 રીલ્સ શૂટ કરવા જવાની છે, બરાબર? તો તમે ભેગા રહેજો. કેવી રીતનું છે, શું છે, આ તે બધી વસ્તુની પ્રોસેસ તમને બતાવીશી. પણ એ આજના વ્લોગમાં નહીં, કાલના વ્લોગમાં. હજી આજના વ્લોગમાં તો આપણે આનું પહેલાં પૂરું કરી નાખ્યું, બરાબર? તો રહેજો તમે કન્ટિન્યુ. મળીએ આપણે. કેવું લાગ્યું? તો આજે હું એક વસ્તુ પૂછતા ભૂલી ગયો. હા વખત જોયું આજે આપણે બાપલે બની ગયા. બાપનું થઈ ગયું. બાપનું છોકરી બાપ. છોકરો એમ નહીં, મારે આ હેરસ્ટાઈલ વધારવી છે. તારું કહેવાનું શું થાય, વધારે કે ના વધારે? જો ભાઈ આ દુઃખની વાત છે પણ કરવી જો હે. હા બરાબર. તેલ બે વેરું નક્કી કર્યું હતું. ના આ એમ નહીં. વધારવા હે. હા પણ વાળ વધારવા હે. મેં બે ભેગું નક્કી કર્યું, બરાબર? પણ મેં સમજી વિચારીને જો સાઈડું કપાવી હે, ઉપર આમને રાખ્યા. જો ઉપર જો કેવડા હે. મારે તો શું છે દુઃખદ ઘટનાના કારણે દાઢી વાળ બે કાઢવા પડ્યા હતા. પણ હવે કદાચ અને થોડાક દી તો ભોયા જેવો લાગતો તો. આ ઈ તમા ઓલું ફારી હવે એક કામ કરી, તને નક્કી કરી, તને લાંબા કરી નાખી વાત. મેં તો ભાઈ નક્કી કરી લીધું. જો મારે તો નક્કી મેં નક્કી કર્યું ને એના હિસાબે જ મેં આવી રીતના કટ કરાવ્યા હે. આપણે તો બધી બાજુથી વધારવા હતા એટલે લાંબા જ રાખ્યા હતા. દાઢી એ મોટી બધી બાજુથી ના વધારે. પણ હવે એ બધી બાજુ દીપક બધી બાજુથી એક ફેરામાં ન વધે. પહેલા તો તમારે ઉપરના થોડાક તો વધારવા પડે ને. આ બાજુની સાઈડમાં તમારે સેટ શૂટ કરાવવા પડે તો તમારે વાળ કપાવવા, ભલે વાળ વધારવા હોય ને તો વાળ કપાવવા જવું પડે. વાળ કપાવવા જવું પડે પણ પોઈન્ટ મરાવવાના હોય. હા પણ પોઈન્ટ મરાવવાના હોય. મારે તો હકીકત થઈ ગયું. દુઃખદ ઘટનાના કારણે દાઢી કાઢવી અને પડી. એમાં પાછું એટલે કલર કરાવવો પડે. નકર તો ધોરા દેખાય. હા નકર તો ઈ થોડા દેખાય. અને જેમ તારે થોડા દેખાય એ. મારે દેખાય જ છે ભાઈ, એમાં શું હોય? આપણે નેચરલ કલર હો. ઈ તું હું મોરથી તને ઓલું હાઈલાઈટ નું ને એવું કાંઈ નતું ને આમ બધા મોર થઈ ગયા હતા. ના આપણે ખોટા ફન ફતુર નતા કર્યા. હા
હેરસ્ટાઈલ મેં ઘણી ચેન્જ કરી, ઘણી વાર ચેન્જ કરી, પણ એ આ હે ને મારે હે ને પેલા વાળ આમ સીધા રહેતા બરાબર. પછી જે ભાઈને કહું તે દીધ્યું ને ત્યાં આમ રાખ્યા ને આમ રાખ્યા, ઊંચા કર્યા, ત્રાહા કર્યા. હે ના કરલી કરાવવા નથી, આ વેવ ફોર્મમાં હે બરાબર જ છે, વેવ જ લાગે. વસ્તુ શું છે, મારે તો અંદર કોઠા ગરમી જાતી હતી અને વચમાં માંદો પડ્યો તો ઓલા બાટલા જઈને ચડાવી દીધા ને એટલે ગરમી વધી ગઈ. ગરમી બીજે ક્યાંય ના નીકળી, વાળ ઉપર નીકળી, ધોરા ભગ કરી દીધા. મેં કાલે હે ને એક વિડીયો જોયો હે કે આપણા ફેસ ઉપર કેવા વાળ સારા લાગે, તો એમાં સ્ટ્રેટ ને આ ને તે ઘણી બધી વસ્તુ હતી. પછી મેં મારું ફેસ ચેટ જીપીટીને નાખ્યું કે ભાઈ આ વાળને કેવા વાળ કહેવાય, તો એની મને કીધું વેવ ફોર્મ કહેવાય. વેવ એનું કંઈક ઇંગ્લિશમાં બોલી હતી પણ મને ના સમજાયું. વેવ એટલું યાદ રહ્યું બરાબર. પછી એ જ વસ્તુ મેં ગૂગલમાં સર્ચ કરી કે આવા વાળ કરાવવા હોય તો કેવા કરાય ને શું કરાય ને ગૂગલ વાળાએ મને એવા ફોટા બનાવીને દીધા ને ભાઈ, એમ થઈ જાય કે આંગળી પોસ્ટ કરી દઉં એ ના કરે. કા ના રે ના. ભૂંડા લાગી. ઊંડા લાગી. એવા ચિત્રામણા કરાય. તો હાલો હવે આપણે રીલ્સનું કામ પતાવી નાખી પછી મળીએ. તો એમાં વર્ષે આ વિડીયો બનાવી પહેલેથી બોલ, પહેલેથી. ધંધીનો કરો, ધંધીનો. હા હા લગભગ પછી હું છે કે હમણાં પાછી પેલી તારીખ ભૂટકી આવશે. એમ નહીં, આંગળી શું કીધું ખબર, ધંધો કરો, ધંધો. આ વિડીયો બનાવી હતી કાંઈ ભેગું નહીં થાય, પણ વિડીયો ઉપર જ ધંધો હે અમારો. ઈ તો અમે ક્યાં ના પાડીએ છીએ ભાઈ. જા આ વિડીયો ઉપર જ ધંધો હે અમારો. ઈ વિડીયો ઉપર હા તો આ ભેગું આવી જાય ને એમાં. એ હારું હાલો તમે કયો એ ભાઈ. તમારી આ તો રેજો હવે મળીએ આપણે પાછળ. એ સ્ટુડિયોના બધા કામ ઓકે થઈ ગયા છે ને હવે આપણે નીકળીએ ઘરે. પીસીને શટડાઉન કરી દીધું છે અને દીપકભાઈ ને એ બધા જો માંડ્યા ખેંચવા, તરત જ ભાગવા જ માંડવાનું. ઓ આવો ભાઈ વાહેરી કમાર દી. હા તો સારું હાલો હવે આપણે ભાગીએ ઘરે. તો આપણે ઘરે પહોંચી ગયા છે. અત્યારે રીલ્સનું થોડું ઘણું એડિટિંગ કરવાનું છે બાકી, એ આપણે કરવા માંડીએ અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. મળીએ આપણે બધા કાલના વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને જય શ્રી રામ.